તળાજા નજીકથી દેશી બનાવટની પિસ્ટલ સાથે એક શખ્સ ઝડપાયો, અન્ય એક શખ્સનું પણ નામ ખુલ્યું. ભાવનગર એલસીબી પેરોલ ફરલો સ્ક્વોડ ટીમ તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ હકીકત મળેલ કે રોયલ ચોકડી નેશનલ હાઈવેના પુલ નીચે એક શંકાસ્પદ શખ્સ ઊભો છે. ટીમ ત્યાં જઈ તપાસ કરતા પિસ્ટલ સાથે આ શખ્સ હાજર મળી આવેલ. તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ઝડપાયેલ આરોપીઓને ટીમે પૂછપરછ કરતા તેમને કબૂલાત આપેલ કે દીપક મગનભાઈ મકવાણા, ઉંમર વર્ષ 26, ધંધો ખેતી, રહે મૂળ સિપાઈ જમાતખાનાની સામે, ગોરખી રોડ, તળાજા, હાલ લશ્કરભાઈની વાડીએ, પ્રાથમિક શાળાની પાછળ રોયલ. અને અન્ય દર્શકસિંહ ઉર્ફે લાલભાઈ જયદેવસિંહ ગોહિલ, રહે સોસિયા, તાલુકો તળાજાવાળાનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરાઈ. પિસ્ટલની કિંમત અંદાજિત 10,000 હોવાનું જણાવેલ. રિપોર્ટ કમલેશ ઢાપા.